અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ખાતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સાથે જોડાયેલી એક ઘટના હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બની છે। તેમની તરફથી શેર કરાયેલા વિડીયોમાં પોલીસે તેમની વૃદ્ધ માતાને હેરાન કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પગલે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે। શું છે સમગ્ર મામલો? માહિતી અનુસાર મહેસાણા સિવિલ કોર્ટ દ્વારા વર્ષ 2020ના એક કેસમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ NBW જારી કરવામાં આવ્યું હતું। આ વોરંટના આધારે મહેસાણા પોલીસની ટીમ સુરતમાં તેમના નિવાસ સ્થાને પહોંચી હતી। પોલીસની પ્રક્રિયા શું કહે છે? પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આરોપી ઘરે હાજર ન હોય ત્યારે કાયદાકીય રીતે ઘરનું પંચનામું કરવું, સરના ફોટા પાડવા અને પરિવારના સભ્યો પાસે પૂછપરછ કરવી એ નિયમિત પ્રક્રિયા છે। પોલીસ કમિશનર દ્વારા પણ આ કાર્યવાહી રૂટીન કોર્ટ પ્રક્રિયા તરીકે સ્પષ્ટ કરવામાં આવી છે। વિડીયો અને આક્ષેપો। ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડીયોમાં કાર્યવાહીની રાજકીય કિન્નાખોરી અને પરિવારની હેરાનગતિ તરીકે રજૂ કરી છે। વિડીયોને લઈને વિવિધ પ્રતિભાવો સામે આવ્યા છે। વાયરલ ઓડિયોની જો વાત કરીએ, તેમાં નવો વળાંક આવ્યો છે। આ ઘટના વચ્ચે એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સમગ્ર ઘટના પૂર્વ આયોજન મુજબની હોઈ શકે છે। વિરોધીઓ આક્ષેપ કરી રહ્યા છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। નિષ્કર્ષ, હાલની સ્થિતિમાં એક તરફ પોલીસ પોતાની કાર્યવાહી કાયદેસર હોવાનું કહી રહી છે, જ્યારે બીજી તરફ ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકો રાજકીય બદલો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। સત્ય શું છે તે અંગે સ્પષ્ટતા માટે સત્તાવાર તપાસ અથવા વધુ પુરાવાની રાહ જોવાઈ રહી છે। આ મામલો કાયદાકીય પ્રક્રિયા છે કે રાજકીય પ્રેરિત ઘટના, આ મુદ્દે મતભેદ યથાવત છે। એમણે હાલમાં એક એવો વિડીયો રિલીઝ કર્યો કે એમને ત્યાં પોલીસ ગઈ અને એમની માતાને પરેશાન કરવામાં આવ્યા। તો ખરેખર વિગત એવી છે જે ગોપાલભાઈ ઇટાલિયા ક્યારેય નહીં કહે। ગોપાલભાઈનો જે એક સમન્સ હતો ને એ પણ જૂનું હતું, જેને લઈને મહેસાણા પોલીસ આજે એમના ઘરે સુરત ગયા હતા। ગોપાલભાઈ એ વિસાવદરમાં હતા। જ્યારે એમની માતાને પૂછવામાં આવ્યું કે ગોપાલભાઈ ક્યાં છે, તો એમની માતાએ કીધું કે એ અહીંયા હાજર નથી। તો જે કોર્ટનો નિયમ છે એ પ્રમાણે એ હાજર નથી એવા ફોટા પોલીસે પાડ્યા અને એ પરત થઈ ગઈ। બીજું કશું પણ પોલીસે કર્યું નથી। તેમ છતાં ગોપાલ ઇટાલિયા અત્યારે એવા આરોપ લગાવી રહ્યા છે જે મનગઢંત છે, અને અત્યારે જે ઇલેક્શન્સ આવી રહ્યા છે એનો એ ફાયદો લેવા માંગે છે, લોકોમાં ખોટી ભાવનાઓ ફેલાવીને। બીજી વસ્તુ, જ્યારે પણ ગોપાલ ઇટાલિયા આ રીતની વાત કરે છે ત્યારે તે ખરાબમાં ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે। તમે એમનો વિડીયો જોશો તો એમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માટે ખૂબ ખરાબ શબ્દોનો એમણે ઉપયોગ કર્યો છે। આ ઉપરાંત પોલીસ વિશે પણ તેમણે ભાષા વિવેક જાળવ્યો નથી। આથી એ સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ સત્ય સ્વીકાર કરતા નથી, અને જે સત્ય હોય છે એને ટ્વિસ્ટ કરીને આગળ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।